દીપકપુરા શાળાના કમ્પાઉન્ડમાં બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર। ખેડા જિલ્લામાં હાલ હાડ થીજવતી ઠંડી અનુભવાઈ રહી છે। તેવામાં ઠાસરા તાલુકાના દીપકપુરા ગામે પ્રાથમિક શાળામાં 95 જેટલા વિદ્યાર્થીઓને સુસવાટા મારતા પવન અને કડકડતી ઠંડી વચ્ચે શાળાના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં બેસાડી અભ્યાસ કરાવતા વાલીઓમાં નારાજગી વ્યાપી હતી। જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરે ડિસેમ્બર 2023માં દીપકપુરા શાળાના આચાર્યને પરિપત્ર કરી સલામત સ્થળે બેસાડી અભ્યાસ કરાવવા વ્યવસ્થા કરવી તેવી સૂચના આપી હતી। જોકે શાળાના આચાર્યએ પરિપત્ર પર ધ્યાન ન આપી વિદ્યાર્થીઓને જર્જરિત ઓરડામાં બેસાડ્યા હતા। પરિણામે ગત માર્ચ મહિનામાં જર્જરિત ઓરડાની છતનો પોપડો પડતા 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, જેથી આચાર્યની બદલી કરાઈ હતી। જોકે આચાર્યએ રાજકીય દાવપેચનો પ્રયોગ કરીને પરત દીપકપુરામાં આવવાનો હુકમ કરાવ્યો હતો। તેવામાં શનિવારે ફરી આચાર્યએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરના પરિપત્રનું ઉલ્લંઘન કરી ભર શિયાળે વિદ્યાર્થીઓને અન્ય કોઈ વ્યવસ્થા ન કરી ઠંડીમાં અભ્યાસ કરવા બેસાડતા વાલીઓમાં નારાજગી વ્યાપી હતી। TV18 ન્યૂઝ ઠાસરા।